નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીમાં નાગરિકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। એસઆરપી ગ્રાઉન્ડથી સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વગો સુધી યોજાયેલી આ રેલીમાં રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ ફ્લેગ ઓફ કરી હતી। નગરજન, વિદ્યાર્થીઓ, એનસીસી તથા એનએસએસ કેડેટ્સ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને જય સરદારના નારાથી આખું શહેર ગૂંજી ઉઠ્યું હતું। મંત્રીશ્રીએ જણાવ્યું કે સરદાર સાહેબે 562 રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતની સ્થાપના કરી હતી। આજે આપણે સૌ એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા જઈ સંકલ્પ લેવો જોઈએ। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સરદાર સાહેબને નડિયાદના અપાયેલા ગૌરવની યાદ કરાવી હતી। રેલી દરમિયાન સરદાર સાહેબની પ્રતિમા અને જન્મસ્થળે પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા। પોલીસ અધિક્ષક વિજય પટેલ, અમિત પ્રકાશ યાદવ, મહાનગરપાલિકા કમિશનર જીએચ સોલંકી સહિત જિલ્લાના વહીવટી અધિકારી તથા વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી। આજે 31મી ઓક્ટોબર સરદાર સાહેબની સરદાર જયંતિ વખતે નડિયાદની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ રેલી એસઆરપી ગ્રુપ 7થી શરૂ કરી અને અહીંયા સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર પહોંચી છે અને સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સરદાર જયંતિ પ્રસંગે આજે અહીંયા બધાએ ફુલહાર કરી અને માળા પહેરાઈ અને સરદાર સાહેબને યાદગીરીમાં આજે સૌ અહીંયા નડિયાદની અંદર આટલી મોટી ભવ્ય રેલી કરી। એની અંદર આજે આપણા મંત્રી શ્રી સંજયસિંહ મહેડા પણ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે સરદાર સાહેબના મામાના સીધા વારસદારમાં આવતા પ્રદીપભાઈ એવા જે બહાર રહે છે પણ અહીંયા આ પ્રસંગે અવશ્ય અહીંયા હાજર હોય છે। આજે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। અમારા જિલ્લાના પ્રમુખશ્રી છે અને કલેક્ટર શ્રી, ડીએસપી શ્રી, ડીડીઓ શ્રી અને કમિશનર શ્રી તથા તમામ વહીવટી તંત્રએ આ રેલીની અંદર ભાગ લીધો અને સરદાર સાહેબે જે અખંડ ભારત બનાવ્યું હતું એ અખંડ ભારત શિલ્પી એવા સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર આજે આ પ્રસંગ ઉજવવામાં આવ્યો।